તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. એકમ કસોટી સંદર્ભે આજે પુનરાવર્તનનો વિડીયો બનાવેલ છે, જેની સર્વે નોંધ લેવી. કસોટીમાં પહેલા ચેપ્ટર સંખ્યા પરિચય, જેમાંથી 2 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા, 4 અંકની, 5 અંકની આવી રીતના સંખ્યાઓ આપેલી હશે, જે તમારે શબ્દોમાંથી અંકોમાં ફેરવવાનું પૂછી શકાય, અંકોમાંથી શબ્દોનું ફેરવવાનું પૂછી શકાય. પછી 2 સંખ્યાઓની સરખામણી કરવાનું બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી તે પણ પૂછી શકાય છે. પછી કોઈ એક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા બાદ કરતાં તેનો જવાબ કેટલો મળે તે પણ પૂછાઈ શકાય. તો અહીંયા આગળ આપણે શું કીધું? 2 સંખ્યાઓની સરખામણી, 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા મોટી હોય તો આવી રીતના 2 અંક કરતાં 3 અંકની મોટી હોય, 3 કરતાં 4 મોટી, 4 થી 5 મોટી. પછી બંનેનો સરવાળો પૂછી શકાય, બાદબાકી પૂછી શકાય, અંકોમાં શબ્દોમાં અને શબ્દોમાંથી અંકોમાં લખવાનું પણ પૂછાઈ શકાય. પછી હવે અહીંયા આગળ પહેલા ચેપ્ટરમાં બીજું તો આ પૂછાઈ શકાય 1 માર્ક્સની અંદર કે 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે અને તેમાં 1 ઉમેરતા આપણને કઈ સંખ્યા મળે. તો 1 અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરતા આપણને 2 અંકની સૌથી નાની સંખ્યા મળે. આવી રીતના 2 અંકની મોટી સંખ્યા કઈ, તેમાં 1 ઉમેરતા આપણને શું મળે, એ વસ્તુ આમાંથી પૂછાઈ શકે છે. તો અહીંયા આગળ તમારે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે આ એક માર્ક્સમાંથી પૂછાઈ શકાય. હવે બીજું છે સંખ્યા વિસ્તારમાં. તો અહીંયા આગળ સંખ્યાનો વિસ્તાર પણ પૂછાઈ શકાય છે 1 માર્ક્સમાં. શબ્દોની સ્થાન કિંમત પણ પૂછાઈ શકાય. જો અહીંયા આગળ કીધું સંખ્યાઓને શબ્દોમાં લખો, આ જે સંખ્યા આપેલી છે એને શબ્દોમાં લખવાના, અંકોમાં આપેલી 67,824, તો તેને લખવાના 67,824. એવી રીતના શબ્દોમાં પણ લખવાનું પૂછાઈ શકાય. અહીંયા આગળ અંકોમાં કીધું છે તો અંકોમાં પણ પૂછે 2 લાખ, એ લખાય 2 લાખ. પછી 2000, તો 0 2 લાખ 0 2000, બરાબર. અહીંયા આગળ 70 લાખ 102, તો 70 પછી 00, 70 પછી 000, પછી 102. તેવી જ રીતના અંકોને શબ્દોમાં લખવાનું પણ પૂછાઈ શકાય. પછી નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો, તો અહીંયા આગળ અંકોની સ્થાન કિંમત પણ પૂછાઈ શકાય. લીટી કરેલ અંકની સ્થાન પણ પૂછાઈ શકાય. સંખ્યાને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં તે પણ પૂછાઈ શકાય. હવે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની અહીંયા આગળ કે અંકોનું પુનરાવર્તન કર્યા વગર બનતી મોટામાં મોટી સંખ્યા અને નાની સંખ્યા લખો. તો અહીંયા આગળ જ્યારે 0 હોય તો મોટા મોટી લખીએ. તો પહેલાં અહીંયા આગળ આ એક ઉદાહરણ લઈએ, તો જેમાં મોટામાં મોટી સંખ્યા મોટી બરાબર. ચાલો અહીંયા આગળ લખીએ આપણે કયા અંક છે. તો પહેલાં 6 4 3 1 0, 6 4 3 1 0. જેમાં આપણે મોટી સંખ્યા લઈએ, 5 અંકની મોટી સંખ્યા, મોટી સંખ્યા. તો સૌ પ્રથમ આપણે મોટી સંખ્યા કઈ થાય? તો પહેલાં મોટો અંક આવે મોટી સંખ્યામાં. તો મોટો અંક કયો છે આમાંથી? તો 6. સૌ પ્રથમ 6, એનાથી નાનો 4, 4થી નાનો 3, પછી 1 અને 0. સૌથી નાની સંખ્યા. હવે નાની સંખ્યા આવે ત્યારે તો નાની સંખ્યા જોઈએ તો અહીંયા આગળ 0 પહેલાં છે, પરંતુ 5 અહીંયા આગળ આપણે 0 લખીએ. અહીંયા આગળ પહેલાં સૌ પ્રથમ 0 1 3. અહીંયા ઉતરતા ક્રમમાં લખવાનું મોટી સંખ્યામાં અને નાની સંખ્યામાં ચડતા ક્રમમાં. તો 0 1 3 4 અને 6. પરંતુ આ 0ની કિંમત આગળ કોઈ ગણાશે નહીં, તો આ તો 4 અંકની સંખ્યા થઈ ગઈ. તો એટલા માટે આપણે 5 અંકની સંખ્યા લખવી હોય તો આગળ 1 લખવાનું, પાછળ 0, 3 4 અને
6 તો આ જે છે એ નાની સંખ્યા કહેવાશે. ઉપરની જે છે એ આ જો અહીંયા આગળ તો 0 નીકળી જાય એટલે આ તો 4 અંકની સંખ્યા થઈ જાય, પરંતુ આપણે 5 અંકની સંખ્યા કીધી છે એટલા માટે આપણે 1ને આગળ રાખીશું. 1, 0, 3, 4 અને 6. તો જે નાની સંખ્યા જે છે એ આ ગણાશે. હવે જોઈએ આસન્ન મૂલ્ય. બરાબર, તો આસન્ન મૂલ્ય 10ના આધારે, 100ના આધારે અને 1000ના આધારે શોધવાનું હોય છે. જેમાં આપણે 10ના આધારે વાત કરીએ તો 10ના આધારે આસન્ન મૂલ્ય હોય 10ના આધારે આસન્ન મૂલ્ય. બરાબર, તો 0 થી 4નું આસન્ન મૂલ્ય કેટલું થશે? 0. અને 5 થી 9નું આસન્ન મૂલ્ય થશે જે 10. તો અહીં આગળ આપણને 21 આપેલા હોય તો 10ના આધારે કીધું તો 10ની પાછળ 1 મીંડું તો એક સંખ્યા લેવાની. તો અહીંયા આગળ 1નું આસન્ન મૂલ્ય પહેલાં તો 2 લખી દઈએ. 1નું આસન્ન મૂલ્ય કેટલું થશે? તો અહીંયા આગળ 0 થી 4 વચ્ચે 1 આવે તો 1નું આસન્ન મૂલ્ય 0 થાય. તો અહીંયા આગળ 21નું આસન્ન મૂલ્ય 20 થશે. કોઈ બીજી સંખ્યા લઈએ, 35 લઈએ તો 5 લઈએ પહેલાં 3, 30, 5ની જગ્યાએ 0 વત્તા 5નું આસન્ન મૂલ્ય કેટલું થશે? 5ની જગ્યાએ પહેલાં 0 લખ્યો. હવે 5નું આસન્ન મૂલ્ય અહીંયા ક્યાં આગળ? 5 થી 9નું આસન્ન મૂલ્ય કેટલું થશે? તો 10. 5નું આસન્ન મૂલ્ય આપણે અહીંયા આગળ લખીશું 10. તો 30 વત્તા 10 40 થશે. આવી જ રીતે કોઈ પણ સંખ્યાનું આસન્ન મૂલ્ય શોધી શકાય. હવે જોઈએ 100ના આધારે આસન્ન મૂલ્ય. 100ના આધારે. બરાબર, જેમાં 0 થી 49નું આસન્ન મૂલ્ય કેટલું થશે? 0. અને 50 થી 99નું આસન્ન મૂલ્ય થશે 100. જેની અંદર આપણે પ્રશ્ન પૂછાય કે 327નું આસન્ન મૂલ્ય 100ના આધારે 327નું આસન્ન મૂલ્ય શોધો. તો અહીંયા આગળ 100 પાછળ 2 મીંડા હોય તો અહીંયા આગળ 2 સંખ્યા લેવાની અને તેની પાછળ એની જગ્યાએ આપણે 0 લઈ લઈએ તો 300 થશે. પ્લસ 27નું આસન્ન મૂલ્ય 27 ક્યાં આગળ 0 થી 49માં આવે તો એનું આસન્ન મૂલ્ય કેટલું થાય? 0 થાય. અહીં આગળ તમે જુઓ કે 27 જે છે તે 0 થી 49ની અંદર આવશે તો તેનું આસન્ન મૂલ્ય 0 થતું હોય તો 27નું આસન્ન મૂલ્ય પણ 0 થાય. તો 300 વત્તા 0 બરાબર 300. હવે કીધું 559. હવે 2 સંખ્યા લીધી આપણે અહીંયા આગળ. તો પહેલાં આ 2 સંખ્યાને બદલે 0 લખી દઈએ. 500 વત્તા 59 છે તો 50 થી 99 વચ્ચે આવશે. તો 50 થી 99 વચ્ચે આવશે તો એનું આસન્ન મૂલ્ય 100 થાય. તો અહીંયા આગળ 500 વત્તા 100 બરાબર 600 થશે. તેવી જ રીતે 1000નું પણ શોધી શકાય. હવે આગળ જોઈએ તો અહીંયા આગળ કૌંસનો ઉપયોગ કરવાનો છે. પહેલાં સૌપ્રથમ નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ અને પછી મોટો કૌંસ. કૌંસનો ઉપયોગ કરીને અહીંયા આગળ લખવાનું છે કે 8 અને 6ના સરવાળાને 9 વડે ગુણો. તો અહીંયા આગળ આવી રીતના લખી શકાય કે શું કીધું છે? 8 અને 6નો સરવાળો તો 8 વત્તા 6ના સરવાળાને 9 વડે ગુણો તો ગુણ્યા 9. આવી રીતે તમારે કૌંસનો ઉપયોગ કરવાનો છે, જે તમને આપણે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આવું પણ પૂછાઈ શકે. રોમન અંક જે છે તે પણ પૂછાઈ શકે, જેમાં I માટે 1, 5 માટે V, 10 માટે X અને 50 માટે L, 100 માટે C, 500 માટે D અને 1000 માટે Mનો ઉપયોગ થાય છે. આ તમારે યાદ રાખવાનું. આ જે યાદ રાખશો તેના પરથી તમે છે ને V, L અને D પુનરાવર્તન માટે વપરાતા નથી. જ્યારે સંકેત IVX સરવાળા બાદબાકી માટે વપરાય છે. X સંકેત X, L, M, C માંથી બાદબાકી માટે વપરાય છે. અહીંયા આગળ જે આ નિયમો છે તમારે જે
આપણે અગાઉ સમજૂતી આપી હતી એ તમારે યાદ રાખવાનું રહેશે, જે પૂછાઈ શકશે. અને અહીંયા આગળ આ તમારે ખાસ યાદ રાખવાનું, આ મોસ્ટ આઈએમપી જેવું છે કે જે તમારે પૂછાઈ શકે તેવું છે, બરાબર. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1000 મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર 1,00,000 સેન્ટીમીટર. 1 ગ્રામ બરાબર, આ કૌંસ થોડો તમે યાદ નહીં રાખો તો એકવાર માટે ચાલશે, પરંતુ આ તમારે ખાસ યાદ રાખવાનું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તેના પરથી આવા દાખલાઓ પૂછાઈ શકશે. જે આ છે ને, આ મોસ્ટ આઈએમપી જેવું છે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. જેમાં તમને કીધું છે કે જો એક ફળની ટોપલીનું વજન 4 કિલોગ્રામ 750 ગ્રામ છે, 4 કિલોગ્રામ અને 750 ગ્રામ હોય તો આવી 7 ટોપલીનું વજન કેટલું થાય? તો પહેલાં જે છે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવાનું, પછી તેનો ગુણાકાર કરી અહીં આગળ જોઈ શકો તમે 4 કિલોગ્રામ બરાબર 4 ગુણ્યા 1000, 1 કિલોગ્રામનું વજન 1000 ગ્રામ થાય. તો અહીંયા આગળ પહેલાં ગ્રામમાં ફેરવ્યું, 4 કિલોગ્રામનું કેટલું થાય? તો 4000. તો આ રીતે ગ્રામમાં ફેરવી પછી અહીંયા આગળ જોયું તો 4 કિલોગ્રામનું 4000 અને ઉપર 750 ગ્રામ, તો બંનેનું થઈને 4750 ગ્રામ થશે. પછી ગુણ્યા 7 કર્યા તો જે 7 ટોપલીનું વજન મળે આપણને, 1નું 4750 ગુણ્યા 7 એટલે 7 ટોપલીનું વજન મળશે આપણને 33250 ગ્રામ, 33250 ગ્રામ. હવે અહીંયા આગળ આપણે આવી રીતના ડેશ કરી દઈએ, 3 સંખ્યા પછી ડેશ કરી દેવાનું એટલે આપણને સીધું મળે કે 33 કિલોગ્રામ અને 250 ગ્રામ, બરાબર. આ તો એક ટોપલીનું કીધું, પણ આવી રીતે અલગ અલગ પણ પૂછી શકાય, જેમાં અલગ અલગ ઉદાહરણ છે. અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ દાખલા છે, જેમાં એક શહેરની વસ્તી 2010માં વર્ષમાં 5,79,348 હતી. આ શહેરની વસ્તી 2015માં વસ્તી આટલી થઈ, તો બંને વચ્ચેનો તફાવત કેટલો? અરે વધારો થયો, તો વધારા માટે આ વસ્તીમાંથી આ વસ્તી બાદ કરો તો તમને તફાવત મળે. આવા વિવિધ દાખલાઓ પૂછાઈ શકે. અહીંયા આગળ જુઓ કે એક પુસ્તકના 96 પાના છે, એક પુસ્તકના 96 હોય તો આવા 4345 પુસ્તકોના કેટલા પાના? તો આનો ગુણાકાર કરવાનો 4300. જો એક આપણે અગાઉ શીખ્યા હતા કે એક પુસ્તકના 96 પાના, તો 4345ના કેટલા? તો 4345 ગુણ્યા 96 ચોકડી ગુણાકાર, બરાબર. તો તે રીતના આપણે 4345 ગુણ્યા 96 કરી તો તેનો આપણને કુલ પુસ્તકોના પાના મળી જાય. હવે અહીંયા આગળ જુઓ તમે તો દવા બનાવતી એક કંપની પાસે 5 લીટર અને 500 મિલી દવા છે. આમાંથી 25 મિલીની એક એવી કેટલી દવા ભરી શકાય? તો અહીંયા આગળ જે છે, પહેલાં સૌપ્રથમ 5 લીટરને આપણે મિલીલીટરમાં ફેરવીએ. તો આ જો અહીંયા લીટર અને મિલીલીટર આપેલું હોય તો જે નાનો એકમ હોય તેમાં ફેરવવાનું. તો અહીંયા આગળ આપણને મિલી આપેલું છે, મિલીલીટર, બરાબર. તો અહીંયા આગળ આ 5 લીટરને આપણે મિલીલીટરમાં ફેરવીએ તો 1 લીટર બરાબર 1000 મિલી, 1 લીટર બરાબર 1000, તો 5000 કેટલા? તો 5 કેટલા? તો 5000, 5ના 5000 વત્તા 500 મિલી થયા તો કેટલા? 5500 મિલી થશે. 5500 ભાગ્યા આમાંથી 25 મિલીની એક એવી કેટલી બોટલ ભરાય? તો અહીંયા આગળ આપણે 25 ગ્રામની 25 મિલીની એક બોટલ, તો 5500 મિલીના કેટલા બોટલ ભરી શકાય? તો અહીંયા આગળ 1 ગુણ્યા 5500 ભાગ્યા 25 આપણે અગાઉ શીખ્યા હતા. તો આવી રીતના 5500 ભાગ્યા 25 કરી દેવાના, તો જે આપણને જવાબ મળે એટલી બોટલ ભરી શકાય. પછી અહીંયા આગળ ન્યૂનતમ અને મહત્તમનો તફાવત શોધવાનો કીધો છે. 5 અંકથી મોટી નાની સંખ્યા, આવી રીતના વિવિધ દાખલાઓ પૂછાય. અહીંયા આગળ શું કીધું છે કે એવું કીધું છે કે એક વિદ્યાર્થીએ 8397નો ગુણાકાર 75 વડે ગુણાકાર કરવાને બદલે 65 વડે ગુણાકાર કર્યો, તો વિદ્યાર્થીનો જવાબ કેટલો ઓછો ગણાયો? તો તેને પહેલાં 65 વડે ગુણાકાર કરીએ અને પછી 75 વડે ગુણાકાર કરીએ. 8397 ગુણ્યા 65
એ જે જવાબ આવે પછી બીજો ગુણાકાર કરવાનો 8397 ગુણ્યા 75. તો આ બંને જે જવાબ આવે આ 75નો જવાબ વધારે આવશે તો એમાંથી 65નો જવાબ આપણે બાદ કરી દઈશું. તો આપણને એટલો જવાબ ઓછો ગણાયો એવું કહેવાય. બરાબર. હવે અહીંયા આગળ તમને બતાવું કે 8397 બરાબર. પહેલાં તો કરીએ આપણે 8397 ગુણ્યા અહીંયા કીધું છે કે જો એક વિદ્યાર્થીએ 8397 75 ગુણાકાર કરવાને બદલે 65 વડે ગુણાકાર 65 વડે ગુણાકાર કર્યો. કરવાનો હતો એકચ્યુઅલી 75 વડે પણ એને 65 વડે કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો ઓછો ગણાયો હતો. હવે જો પહેલાં તો આપણે કરવાનો હતો 75 વડે પણ એને 65 વડે કર્યો. 65 વડે કર્યો પણ કરવાનો કેટલા વડે હતો 8397 ગુણ્યા 75 કરવાનું 75 વડે હતો પણ એ ભાઈએ ભૂલ થઈ ગઈ તો એને 65 વડે ગુણાકાર કર્યો. તો અહીંયા આગળ આ જો પહેલાં તો આ બંનેનો ગુણાકાર કરીએ 0 6 સત્તા 7 છક 42નો બગડો વધી પડી 4 9 છક 54 ને 4 58નો આઠડો વધી પડી 5 છતરી 18 18 ને 5 23નો વધી પડી 2 8 છક 48 48 ને 2 50. તો અહીંયા આગળ આપણે 5,03,000 મળ્યો. હવે અહીંયા આગળ જોઈએ તો આ બંનેનો ગુણાકાર કરીએ બે સંખ્યા છે તો 0 77 49નો નવડો વધી પડી 4 9 સત્તા અથવા 7 9 63 63માં 4 ઉમેરે તો આપણને કેટલા મળશે 67 વધી પડી 6 7 તારીખ 21નો 7 તારીખ 21 ને 6 27નો સાતડો વધી પડી 2 8 સત્તા 56 56 ને 2 58. ચાલો એક વડે કર્યો. હવે આપણે અહીંયા આગળ 5 વડે કરીએ તો 7 પંચા 35નો પાંચડો વધી પડી 3 9 પંચા 45 45 ને 3 48નો આઠડો વધી પડી 4 3 પંચા 15 15 ને 4 15 ને 4 19 વધી પડી 1 8 પંચા 40 40 ને 1 41. તો અહીંયા આગળ 41 આ બંનેનો સરવાળો કરવાનો. હવે અહીંયા આગળ આપણે પાછું 5 વડે ગુણાકાર કરીએ તો 7 પંચા 35નો પાંચડો વધી પડી 1 9 પંચા 45 સોરી 7 પંચા 35 પાંચડો વધી પડી 3 વધી પડી 3 9 પંચા 45 45 ને 3 48નો આઠડો વધી પડી 4 3 પંચા 15 15 ને 4 19 વધી પડી 1 8 પંચા 40 40 ને 1 41. તો અહીંયા આગળ બંનેનો સરવાળો કરીએ 0 અને 5 5 9 ને 8 17નો સાતડો વધી પડી 1 9 ને 1 10 ને 17 વધી પડી 1 1 ને 1 2 2 ને 7 9 8 ને 4 12 વધી પડી 8 4 12 વધી પડી 1 6. તો અહીંયા આગળ આપણે મળશે 6,29,775. અહીંયા આગળ 0 વત્તા 5 5 8 ને 2 10 વધી પડી 1 9 ને 1 10 ને 18 9 ને 1 10 ને 8 18 18 ની વધી પડી 1 3 ને 1 4 ને 1 5 0 4 અને 5. હવે અહીંયા આગળ 6 લાખમાંથી આ સંખ્યામાંથી આપણે આ સંખ્યા બાદ કરી તો આપણને આનો જવાબ મળશે. તો અહીંયા આગળ જે કીધું હતું આપણને કે 8397નો ગુણાકાર 75 કરવાના 65 થઈ ગયો હતો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો ઓછો ગણાયો. કેટલો ઓછો તો અહીંયા આગળ જે બાદબાકી મળે એટલા ઓછો ગણાયો. પછી એવું પણ પૂછાઈ શકે કે
કોઈ એક વ્યક્તિ છે, જેમ કે મીનાએ 3 કિલો બટાકા લીધા. બટાકાનો ભાવ 1 કિલો 10 રૂપિયા હોય. બટાકાનો ભાવ બટાકા 10 રૂપિયા, ટામેટા 20 રૂપિયા અને મરચાં એ 30 રૂપિયા હોય. બરાબર. આ બધા 1 કિલોના ભાવ છે. આ 3 જે છે એ 1 કિલોનો ભાવ છે. જેમાંથી આપણે જોઈએ તો મીનાએ 1 કિલો બટાકા, 3 કિલો ટામેટા અને 500 ગ્રામ મરચાં લીધા. બરાબર. તો આ તો અહીંયા આગળ કિલોનો ભાવ તો આપેલો જ છે. તો કિલોનો ભાવ છે 10 રૂપિયા, તો અહીંયા આગળ 10 રૂપિયા ગણાશે. હવે ટામેટાનો 1 કિલોનો ભાવ 20 રૂપિયા હોય તો 3 કિલોનો ભાવ કેટલો થાય? તો અહીંયા આગળ 20 × 3. જો 3 કિલોનો ભાવ શોધવો હોય તો અહીંયા આગળ 20 × 3, તો 20 × 3 60 થશે. તો અહીંયા આગળ આવશે 60. હવે અહીંયા આગળ મરચાંનો ભાવ કિલોનો છે, પરંતુ આપણે 500 ગ્રામ જ મરચાં લીધા. મીના જે છે એને 500 ગ્રામ જ મરચાં લીધા. તો હવે શું કરવાનું? તો 1 કિલોના 1000 ગ્રામ થાય તો 500 ગ્રામ એટલે અડધો થાય. હવે અડધું કરવું હોય તો 30/2. તો જો 1000 ગ્રામના 1 કિલો બરાબર 1000 ગ્રામ, 1000 ગ્રામના 30 રૂપિયા. બરાબર. તો 500 ગ્રામના કેટલા? આ રીતે પણ કરી શકાય. 500 × 30, 500 × 30 ભાગ્યા 1000. 0 0 ઉડી જાય. અહીંયા આગળ 0 0 ઉડ્યા, અહીંયા આગળ 0 0 ઉડ્યા. તો 5 તારી આ ઉપર 5 અને 3 વધ્યા, તો 5 તારી 15. એ રીતે થઈ શકે. અને અથવા આ રીતે પણ થઈ શકે. 30/2, તો 15 દુ 30. તો અહીંયા આગળ એ પણ થઈ શકે. તો મરચાંનો ભાવ કેટલો આવશે? 15 રૂપિયા. તો ટોટલ મીનાએ કેટલા રૂપિયા ચૂકવ્યા? તો અહીંયા આગળ જો 0 0 આ બધાનો સરવાળો કરી દેવાનો. સરવાળો 5, 6 ને 1 7 ને 1 8. તો મીનાએ ટોટલ 85 રૂપિયા ચૂકવ્યા. આવી રીતના પણ દાખલા પૂછી શકાય. જેમાં જો આ બધા કિલોનો ભાવ છે, તો અહીંયા આગળ જે મીના ખરીદી કરી તે 1 કિલોની બટાકાની ખરીદી કરી, 3 કિલો ટામેટા અને 500 ગ્રામ મરચાં ખરીદ્યા. અથવા એવું પણ પૂછી શકાય કે 1500 ગ્રામ મરચાં લીધા. તો આમાં એવું થાય કે 1 કિલોગ્રામ ઉપરાંત 500 ગ્રામ થાય. તો બધું આપણે ગ્રામમાં હોય તો કિલોગ્રામમાં એકવાર જો પેલું ગ્રામમાં ફેરવી કિલોગ્રામમાં કરી અને તેનો ભાવ શોધી શકાય. હવે જોઈએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2માં તમારે નેચરલ્સ નંબર એટલે કે પેલા પ્રાકૃતિક સંખ્યાઓ, પછી તેની પછી પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ. બરાબર. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા 0 રહેશે. બરાબર. પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0 ઉમેરીએ તો આપણને પૂર્ણ સંખ્યા મળે. આ પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર આપણે 0 ઉમેરીએ તો આપણને પૂર્ણ સંખ્યા મળે. પછી આગળ આપણે વાત કરીએ તો સંખ્યા રેખાના આધારે સરવાળા બાદબાકી પણ પૂછાઈ શકે. પછી આ ગુણધર્મો તમારે ખાસ યાદ રાખવાના. સમૃદ્ધતાનો ક્રમનો ગુણધર્મ સરવાળા માટે અને ગુણાકાર માટે. સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. પછી સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ? તો 0. પછી અહીંયા આગળ ગુણાકાર માટે સમૃદ્ધતાનો ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. પછી ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1. પછી વિભાજનનો ગુણધર્મ. આ બધા ગુણધર્મો તમારે યાદ રાખવાના. પછી અહીંયા આગળ આવા દાખલા પણ પૂછાઈ શકે છે કે સુરેશે પોતાની હોટલ માટે 44 લીટર, 53 લીટર. પહેલાં જો સુરેશે પોતાની હોટલ માટે આ મહિનાના પહેલા અઠવાડિયે 44 લીટર, બીજા અઠવાડિયે 53, ત્રીજા અઠવાડિયે 33, 56 લીટર. ટોટલ કેટલા લીટર દૂધ લીધું? 186 લીટર. અને દૂધનો ભાવ 58 રૂપિયા હોય તો તેને
એક માસમાં કેટલો ખર્ચ થયો તો 186 લીટર એને દૂધ લીધું. કેટલા રૂપિયાના ભાવે? 58 રૂપિયાના ભાવે લીધું. તો 186 ગુણ્યા 58 બરાબર. 1 લીટર દૂધની કિંમત 58 હોય તો 186 લીટર કિંમત કેટલી? તો 58 ગુણ્યા 186, 58 લીટર દૂધનો 58 રૂપિયા દૂધનો ભાવ છે અને 186 લીટર તેને 1 મહિનાનું દૂધ લીધું. તો આ જે જવાબ આવે એ તમારે લખી દેવાનો. આવી રીતના કિલોમીટર પ્રતિ કલાકના પણ દાખલા છે. 1 કલાકમાં રિક્ષા આટલા કિલોમીટર કાપે તો 15 કલાકમાં કેટલા કાપે? આવા દાખલા પણ પૂછાઈ શકે છે. પછી જોઈએ સંખ્યા સાથે રમત, જેમાં આપણે અભ્યાસ કર્યો હતો કે અવયવ બરાબર. તો અવયવ ખાસ યાદ રાખવાના કે અવયવ પૂછાઈ શકે તેવું છે. મોસ્ટ આઈએમપી જે છે અવયવ છે. અવયવી આ બધા મોસ્ટ આઈએમપી છે. તો અવયવનો તો અભ્યાસ કર્યો હતો. હવે અવયવ વિશે અભ્યાસ કરીએ. અવયવમાં જોઈએ આપણે તો અહીંયા આગળ 36ના અવયવ શોધવાના કીધા છે. તો 1ના ઘડિયામાં 36 આવે તો 1 ગુણ્યા 36, પછી 2ના ઘડિયામાં 18 દુ 36, 3ના ઘડિયામાં 3 12 તરી 36, 3 ગુણ્યા 12 36 થાય. પછી 4 નવા 36 થાય, છાયું 36 થાય. પછી આગળ જાઓ, છાયું પછી આગળ જાઓ તો સીધા આવશે 9 ચોક 36, 12 તરી 36, 18 દુ 36 અને 36 એકા 36. તો આ જે 1 2 3 4 6 9 આ 6 બીજી વાર છે પણ 6 9 12 18 ને 36 આ બધા જે છે એ 36ના અવયવો છે. આ બધા જે છે એ 36ના અવયવો છે, જેમાં 1 2 3 4 6 9 12 18 ને 36 36ના અવયવો 1 2 3 4 6 9 12 18 અને 36. તેવી રીતના આપણે અવયવો પણ પૂછાઈ શકે જે મોસ્ટ આઈએમપી છે. હવે આપણે અવયવીની વાત કરીએ તો અવયવી જોઈએ. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. જેમાં 7 14 7ના અવયવી 7ના અવયવ આ એટલે ઇનશોર્ટ એવું કહેવાય કે 7નો ગળ્યો બોલે 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, જ્યાં સુધી અનંત સુધી 7ના અવયવી આવશે જેની કોઈ મર્યાદા હોતી નથી. જ્યારે એવું કે 7ના પ્રથમ 4 અવયવી તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, તો આ રીતના પ્રથમ 4 કે તો આ 7ના અવયવી આવશે. અહીંયા આગળ શું કીધું? દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી રહેશે. તો અહીંયા આગળ જોયું 7ના અવયવી, તો 7 પોતાનો અવયવી છે. દરેક સંખ્યા 1નો અવયવી છે. તો અહીંયા આગળ 7 એકા 7 1નો અવયવી છે. દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય છે. તો અહીંયા આગળ વાત કરીએ આપણે 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 ચોક એવી રીતના 42. અરે આગળ છેક અનંત સુધી 7ના અવયવી અસંખ્ય મળશે બરાબર. કોઈ પણ સંખ્યા નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે. જ્યારે અવયવમાં ઊંધું હતું કે જે સંખ્યા આપેલી હોય તે તેનો પોતાનો સૌથી મોટામાં મોટો અવયવ હોય, પરંતુ અવયવીમાં ઊંધું છે કે જે સંખ્યા આપેલી હોય તે નાનામાં નાનો અવયવી હોય બરાબર. પહેલાંમાં એવું હતું કે જે અવયવમાં એવું હતું કે જે સંખ્યા આપેલી હોય તે સૌથી મોટામાં મોટો અવયવ હોય, પરંતુ અહીંયા આગળ એવું છે કે જે સંખ્યા આપેલી હોય તે નાનામાં નાની અવયવી હોય. તો અહીંયા આગળ જો તમને ઉદાહરણ આપેલા છે કે 5ના પ્રથમ 6 અવયવી તો 5 ગુણ્યા 1, 5નો ગળ્યો બોલવાનો 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, ક્યાં સુધી? 6 સુધી. પ્રથમ 6 માંગ્યા 6 સુધી, પ્રથમ 4 માંગ્યા તો 4 સુધી. એવી રીતના કોઈ પણ અવયવી પૂછ્યા હોય તો આપણે લખી શકીએ. હવે અહીંયા આગળ તમે જો 12ના પ્રથમ 5 અવયવી લખો તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60 અને 12ના 6 અવયવી કીધો તો 12 ગુણ્યા 6, 12 છક 72. એવી રીતના તમને અવયવી શોધવાનું કીધું હશે. આવા પ્રશ્નો પણ હોઈ શકે. 14નો સૌથી નાનો અવયવી કયો છે? આવા બધા પ્રશ્નો પણ પૂછાઈ શકે. પછી આવું પણ પૂછાઈ શકે કે આપેલ સંખ્યાના પ્રથમ સહગુણક લખો
પ્રથમ 3 સહગુણક એટલે અવયવી, બરાબર. તો એમાં આપણે લખતા જઈએ 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 3 ચોક 12, 3 પંચા 15, પછી 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 અઠ્ઠા 24, પછી 27, પછી 30, 3 દાન 30, પછી આગળ 3 33, પછી અહીંયા આગળ જોઈએ તો 33 ને 3 36, આ અહીંયા જો 11 તરી 33, 12 તરી 36, પછી 13 તરી 39, આવી રીતના આગળ અસંખ્ય અવયવીઓ મળે. અહીંયા આગળ 5, 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 બાજુ 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 9 પંચા 45, 5 9 45, 5 દાન 50, પછી 55, પછી 60, 65, 70, આવી રીતના અવયવીઓ મળશે. પરંતુ અહીંયા આગળ શું કીધું? આપેલ સંખ્યાના પ્રથમ 3 સહગુણક લખો. આ 3 સહગુણક એટલે બંનેમાં સરખા હોય તેવા. તો અહીંયા આગળ જો, અહીંયા આગળ 15 છે, અહીંયા આગળ પણ છે, તો એક આ આવશે 5 તરી 15 અને 3 પંચા 15, બરાબર. પછી બીજા જુઓ તો તમને કયા મળશે? અહીંયા છે કોઈ સીધા મળશે 30, તો અહીંયા આગળ આવશે 30. પછી આગળ જઈએ તો 39, પછી 42, 42 ને 3 45, 45 ને 3 48, 48 ને 3 51, 54, 57 અને 60. તો અહીંયા આગળ તમે જુઓ તો તમને કયા મળશે? પહેલાં તો છે અહીંયા કોઈ બંનેમાં સરખા હોય તો અહીંયા આગળ 45 છે, અહીંયા આગળ 45 છે. તો આ જે છે 3 અને 5ના પ્રથમ 3 સહગુણક તો કયા આવશે? 15, 30 અને 45, બરાબર. આ પ્રથમ 3 સહગુણક આવશે. આવી રીતના તમે 10 અને 15, તો 10નો ઘડિયા બોલતા જવાનું. 10 એકા 10, 20, 30, 40, પછી 50, 60, 70, 80, 90, 100, 110, 120, એ 15નો ઘડિયા બોલવાનું. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, આવી રીતના ઘડિયા બોલતું જવાનું. એની અંદર આપણે જોઈશું તો જે આ સામાન્ય મળે તો અહીંયા આગળ આપણે પહેલો સામાન્ય મળ્યો 30, તો 30. પછી બીજો સામાન્ય મળ્યો આપણને 60, તો અહીંયા આગળ 60 અને 15 છક 90 ત્રીજો, તો અહીંયા આગળ 90 અને અહીંયા આગળ પણ 90. આગળ ઘડીઓ લખતા જશે તો આપણને મળતા જશે 15, 105, આવી રીતના આપણને મળતા જશે. પરંતુ આપણે જે પ્રથમ 3 સહગુણક છે સામાન્ય જે છે એ લખવાના, જેમાં પહેલો 30, બીજો 60 અને ત્રીજો 90. તો 10 અને 15ના સામાન્ય સહગુણક કેટલા આવશે? તો 30, 60 અને કેટલા મળશે? 30, 60 અને 90, બરાબર. 30, 60 અને 90. તો આવી રીતના આ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. આવી રીતના 3 સહગુણક શોધવાના રહેશે. આ અવયવીની રીતે, અવયવીની વાત કરીએ 3 એકા 3, આ 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, આ રીતે અવયવી શોધતા જાય. 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, અહીંયા આગળ 3 દાન 30, 3 11 33, 3 ગુણ્યા 12 36, 3 ગુણ્યા 13 39, પછી 3 ગુણ્યા 14 14 42, પછી અહીંયા આગળ 3 ગુણ્યા 15. એવી રીતના અસંખ્ય અવયવીઓ 3ના મળશે. એવી રીતના 5ના પણ અસંખ્ય અવયવો મળશે. અહીંયા પણ તમને 10 અને 15ના અસંખ્ય અવયવીઓ મળશે.
જેમાંથી આપણે પ્રથમ 3 સહગુણક એટલે પ્રથમ 3 કોમન હોય, સરખા હોય તેવા લેવાના. જેમાં અહીંયા આગળ 15 સરખા હતા, 30 સરખા હતા અને 45 સરખા મળ્યા. તો 15, 30 અને 45. અહીંયા આગળ 10 અને 15માં 30 અને 60ના મળ્યા. હવે 4 અને 6ની વાત કરીએ તો આપણને એવી રીતના લખતું જવાનું. 4 એકા 4, 4 દુ 8, 4 3 12, 4 ચોક 16, 4 પંચા 20. એવી રીતના 4ના સહગુણક લખવાના. પછી 6ના સહગુણક લખવાના. 6 એકા 6, 6 દુ 12, 17 18, 6 ચોક 24, 6 પંચા 30. 6ના લખીએ અને જે રીતના 3 આ સામાન્ય મળતા હોય એ 3 સહગુણક લખવાના રહેશે. પછી આપણે આગળ જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાને માત્ર એક અને તે સંખ્યા પોતે માત્ર એમ બે જ અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય. હવે આપણે અવયવો પાડ્યા જેમાં આપણને દરેક સંખ્યાના અવયવો બધા મળશે નહીં. જેમાં જોઈએ આપણે અવિભાજ્ય સંખ્યાનો મતલબ જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણે અવયવો પાડીએ. ચલો 5ના અવયવો પાડીએ તો 5 કોના ઘડિયામાં આવશે? 1, 1 પંચા 5 અને 5 એકા 5. તો એ બે જ અવયવ થાય. 1 અને 5 બંને જ અવયવ થયા. 1 અને 5 બે અવયવ થયા. તો આને કઈ સંખ્યા કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા. તેવી રીતના 7ની વાત કરીએ તો 7ની વાત કરીએ તો એ 1 અને સંખ્યા પોતે એટલે 7 બે જ અવયવ મળે. 11ની વાત કરીએ તો 11માં પણ 1 અને 11. 1 તો બધાનો અવયવ છે અને સંખ્યા પોતે પોતાનો અવયવ છે જ. તો આ બે સંખ્યા બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને જે બે કરતાં વધારે હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો જેમાં તમે જોઈ શકો કે 4ની વાત કરીએ આપણે તો 4માં 1 આવશે. 2 દુ 4 એટલે 2 આવશે. 4 એકા 4 એટલે આ જો એ બે કરતાં વધારે મળ્યા તે વિભાજ્ય સંખ્યા. 6ની વાત કરીએ તો 1, 2 તારી 6, 3 દુ 6 અને સંખ્યા પોતે 6 એટલે બે કરતાં વધારે મળે એટલે તે વિભાજ્ય સંખ્યા. જેના માત્ર બે જ અવયવો હોય તે અવિભાજ્ય સંખ્યા અને જેના અવયવો બે કરતાં વધારે હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. અને જે અવિભાજ્ય સંખ્યાઓ છે 1 થી 100 સુધીની આ તમારે ખાસ યાદ રાખવાની. જેમાં જો આ કોઈ પણ સંખ્યા લેશો તો તેના એક અને સંખ્યા પોતે. હવે આ 89ની વાત કરીએ તો એક એનો અવયવ છે અને 89 એમ માત્ર બે જ અવયવ થશે. આ એક તો કોમન અને સંખ્યા પોતે એટલે આ માત્ર બે જ અવયવ તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યા લઈ લો તમે 17 લઈ લો તો 1 અને 17 બે જ અવયવ હશે. 31 લેશો તો 1 અને 31 બે જ અવયવ મળશે. 41માં પણ 1 અને 41. આવી રીતના તમે અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા જે છે તે તમે શોધી શકો. તો આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. જે મોસ્ટ IMP છે આ તમારે યાદ રાખવાનું, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા.